મારું નામ જગત છે. મારે 3 દીકરા હતા. મારા દીકરાઓ ખાતર મેં મારી આખી જિંદગી દાવ પર લગાવી દીધી હતી. હું મારા બાળકોને ખૂબ પ્રેમ કરતો હતો. પણ એક સમય એવો આવ્યો જ્યારે મને એક મોટી બીમારી થઈ ગઈ. હું મારા 3 દીકરાઓ માટે બોજ બની ગયો. પહેલો દીકરો મને બીજા દીકરા પાસે છોડી આવતો તો બીજો ત્રીજા પાસે અને ત્રીજો પણ મને પોતાના ઘરમાં રાખવા માંગતો ન હતો. જ્યારે હું ભલો સમો હતો ત્યારે મારા 3 દીકરાઓ એ કહીને લડતા હતા કે પપ્પાને હું મારી પાસે રાખીશ, કારણ કે તે સમયે હું કમાવાને લાયક હતો. પણ હવે જ્યારે હું એક મોટી બીમારીનો શિકાર બન્યો ત્યારે મારા 3 દીકરાઓએ મને પોતપોતાના ઘરમાંથી કાઢી મૂક્યો. મને બહુ જ સમજવા લાગ્યા. પછી મેં એક નિર્ણય કર્યો. હું તેમના પર બોજ બનવા માંગતો ન હતો. હું મારા ગામ પાછો આવી ગયો. ત્યાં જઈને મેં કંઈક એવું કર્યું જેનાથી મારા બાળકો હેરાન રહી ગયા. તેમને ખબર મળી કે મારું મૃત્યુ થઈ ગયું છે. જેવા તેઓ ગામડે આવ્યા એ જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ કે હું તો બિલકુલ સહી સલામત છું. તો પછી તેમના સુધી મારા મૃત્યુના સમાચાર કેવી રીતે પહોંચ્યા? બાળપણથી જ મેં ગરીબી જોઈ હતી. હું અને મારા ભાઈ બહેન ખૂબ ખરાબ સમયમાંથી પસાર થયા હતા. અમે એવી પરિસ્થિતિઓ જોઈ હતી જે દરેક ગરીબને જોવી પડે છે. તે જ સમયે મેં વિચારી લીધું હતું કે જે ગરીબી ભરી જિંદગી મેં જોઈ છે તે હું મારા બાળકોને જોવા નહીં દઉં. મારા બાળકો ખાતર હું બધું જ કરીશ. હું એક નાના ગામમાં રહેતો હતો જ્યાં પહેલાથી જ ખૂબ ગરીબી હતી. પણ તેમ છતાં મેં મારી મહેનત મજૂરીથી મારા માટે તો બધું સારું કરી લીધું હતું. મારા બંને ભાઈઓના લગ્ન થઈ ગયા. હું મારી બહેનોથી મોટો હતો. સૌથી પહેલા મેં મારી બહેનોના લગ્ન કરાવ્યા. ત્યાર પછી પોતાના વિશે વિચાર્યું. મારા બધા ભાઈ બહેન ગામમાં જ રહેતા હતા. અમે ભલે ગરીબ હતા પણ અમારામાં અંદરો અંદર ખૂબ પ્રેમ હતો. મેં એટલી બધી મહેનત કરી કે મારી મહેનતની કમાણીથી ગામમાં જ મારા માટે એક મોટું મકાન બનાવ્યું, જ્યાં હું મારા લગ્ન પછી મારી પત્ની અને બાળકોને રાખવા માંગતો હતો. મારા બંને ભાઈઓ પણ ખૂબ મહેનતુ હતા. બાળપણમાં તો અમને સુખ ન મળી શક્યું, પણ જ્યારે અમે યુવાન થયા ત્યારે અમે અમારી મહેનતથી અમારા અને અમારા પરિવાર માટે ઘણું બધું કર્યું. પછી એક દિવસ મારી બહેનોએ મારા માટે સંબંધ શોધીને મારા લગ્ન સુરેખા નામની એક છોકરી સાથે કરાવી દીધા, જે ગામની એક ભોળી ભાળી છોકરી હતી. મારા માતા પિતા તો બાળપણમાં જ ગુજરી ગયા હતા, એટલે અમે ભાઈ બહેન જ એકબીજાનો સહારો હતા. અમે એકબીજાનું ખૂબ ધ્યાન રાખતા હતા. મારા બંને ભાઈઓના લગ્ન થઈ ગયા. તેમણે પણ પોતાના નાના નાના મકાન અલગ બનાવી દીધા હતા અને પોતાના પરિવાર સાથે રહી રહ્યા હતા. મેં મારું નાનું મકાન નહીં પણ મારી મહેનતની કમાણીથી ગામમાં જ એક મોટું ઘર બનાવ્યું હતું. પછી મારા લગ્ન કરી લીધા. લગ્ન પછી સાથે સુખેથી રહેવાનું વિચાર્યું હતું, પણ લગ્નને થોડા મહિના જ થયા હતા કે મારી પત્નીની કેટલીક અજીબ હરકતો મારી સામે આવવા લાગતી. હું તો કામ પર જતો રહેતો, પણ જ્યારે ત્યાંથી પાછો આવતો ત્યારે મહોલ્લાનો કોઈ ને કોઈ માણસ મારી પાસે તેની ફરિયાદ કરતો કે મારી પાછળ ગેરહાજરીમાં એક છોકરો તમારા ઘરે આવે છે, તમારી પત્ની તેને હસીને મળે છે. મને લાગતું હતું કે મારી પત્ની ખૂબ સારી અને સુંદર છે, એટલે લોકોને આ વાતથી ઈર્ષા થાય છે. પણ જ્યારે તેના વિશે ફરિયાદો વધતી ગઈ ત્યારે મારે કોઈ પગલું ભરવાનું હતું. પણ કેવી રીતે? અમારા લગ્નને 2 મહિના જ થયા હતા કે મારી પત્ની ગર્ભવતી થઈ ગઈ હતી. એક દિવસ મેં તેની સાથે વાત કરી અને કહ્યું, સુરેખા, લોકો તારા વિશે બહુ વાતો કરે છે. કહે છે કે મારી પાછળ ઘરમાં કોઈ આવે છે. તેણે કહ્યું, એવું કંઈ નથી. મારા પિયરવાળા આવે છે અને તમને તો ખબર છે કે મારા 7 ભાઈઓ છે અને હું તેમની એક લાડકી બહેન છું. એટલે મારો કોઈને કોઈ ભાઈ મને મળવા આવતો રહે છે. હવે તમારા મહોલ્લાવાળાઓને તો એ વાત ન ખબર હોય ને કે હું 7 ભાઈઓની એકની એક બહેન છું. મારા ભાઈઓ અહીં આવે છે તો તેમણે આ વાતનો ખોટો મતલબ કાઢીને તમને જણાવી દીધું. મેં કહ્યું, તું સાચું કહી રહી છે, કદાચ એવું જ હશે, પણ હું તારા પર ખૂબ ભરોસો કરું છું. ત્યારે મારો ભરોસો ન તોડતી, અને હવે તો તું માં પણ બનવાની છે. તેણે કહ્યું, ના, હું તમને વચન આપું છું, હું તમારો વિશ્વાસ ક્યારેય નહીં તોડું. હંમેશા તમારી સાથે રહીશ.
હું માત્ર તમને જ પ્રેમ કરું છું. મેં તેની વાતો પર આંખો બંધ કરીને વિશ્વાસ કરી લીધો હતો. મને પણ એવું જ લાગ્યું કે ઘરમાં તેને મળવા માટે તેનો કોઈ ને કોઈ ભાઈ આવતો હશે. સમય પસાર થતો જતો હતો. મારી પત્નીએ પહેલા દીકરાને જન્મ આપ્યો, જે ખૂબ શુભ પગલાં લઈને આવ્યો હતો. મેં તેનું નામ રાજન રાખ્યું. રાજન હજી 1 વર્ષનો નહોતો થયો કે મારી પત્ની ફરીથી ગર્ભવતી થઈ ગઈ. મારા બાળકોના પગલાં ખૂબ શુભ હતા. મારો ધંધો આસમાને પહોંચવા લાગ્યો. હું સરસવના તેલનો વેપાર કરતો હતો. ગામમાંથી તેલ લઈ જઈને શહેરમાં વેચતો હતો. મારો આ ધંધો ખૂબ સારો ચાલવા લાગ્યો. મને તેમાં ઘણો નફો થવા લાગ્યો. પછી મેં ગામમાં વધુ જમીન ખરીદવાનું શરૂ કર્યું. હું ઈચ્છતો હતો કે મારા બાળકો માટે હું એટલું તો કંઈક છોડીને જાઉં કે મારા બાળકો અમારાથી પોતાની જિંદગી પસાર કરી શકે આરામથી. હું વિચારતો હતો કે જે ગરીબી ભરી જિંદગી મેં વિતાવી છે, એવી જિંદગી હું મારા બાળકોને ક્યારેય વિતાવવા નહીં દઉં. તેમની દરેક ઈચ્છા પૂરી કરીશ અને જ્યાં સુધી આ હાડકામાં જીવ છે ત્યાં સુધી કામ કરતો રહીશ. સમય પસાર થતો ગયો. મારી પત્નીએ બીજા દીકરાને પણ જન્મ આપ્યો હતો. હવે મારે 2 દીકરા થઈ ગયા હતા. પણ હું એ વાતથી પરેશાન હતો કે મહોલ્લાવાળા હજી પણ મારી પત્નીની ફરિયાદ મારી પાસે કરતા હતા અને એ જ કહેતા હતા કે તારી પત્ની પર નજર રાખજે. મને તેમની વાતો પર વિશ્વાસ નહોતો થતો. હું ઈચ્છતો હતો કે મારું ઘર ન તૂટે. જેટલું શક્ય હતું તેટલો હું મારી પત્ની પર વિશ્વાસ કરતો હતો. મોટાભાગે પોતાના કામમાં વ્યસ્ત રહેતો હતો. સવારે ઘરેથી નીકળતો તો રાત્રે 8 વાગ્યા સુધીમાં જ પાછો આવતો હતો. મારી પત્ની બપોરનું જમવાનું મને સવારે જ પેક કરીને આપી દેતી હતી. મારું કામ શહેરમાં જવાનું હતું એટલે હું ઘરમાં ઓછો જ દેખાતો હતો. સમય પસાર થતો ગયો. ઉપરવાળાએ મને વધુ 1 દીકરો આપ્યો. હવે મારે 3 દીકરા થઈ ગયા હતા અને મારા લગ્નને 4 વર્ષ થઈ ગયા હતા. આ 4 વર્ષોમાં મેં ખૂબ દિલ લગાવીને મહેનત કરી હતી, ખૂબ પ્રગતિ કરી હતી અને હું મારી જિંદગીથી ખૂબ ખુશ હતો. પછી એક સમય એવો આવ્યો જ્યારે શહેરમાં જતી વખતે અચાનક મારી ગાડીનો અકસ્માત થઈ ગયો. મને વધારે નુકસાન તો નહોતું થયું, પણ જ્યારે મને રસ્તા પરથી ઊંચકીને લોકોએ હોસ્પિટલમાં દાખલ કર્યો ત્યારે ડૉક્ટરે જણાવ્યું હતું કે મારા પગમાં અંદરની ઈજા થઈ છે અને લગભગ 1 મહિના સુધી પથારીમાંથી ઉતરવું નહીં. હું ગભરાઈ ગયો હતો. મારા નાના બાળકો હતા. 1 મહિના સુધી જો હું પથારીમાં પડી જાત તો બધું બગડી જાત. પછી મારા એક મિત્રએ મને સમજાવ્યો, પરેશાન ન થા, ઉપરવાળાનું આપેલું તારી પાસે હવે બધું જ છે. જાનથી વધીને કંઈ નથી હોતું. 1 મહિનો આરામ કરી લે. જ્યારે ઠીક થઈ જાય ત્યારે ફરીથી કામે લાગી જજે. શુક્ર મનાવો કે તને વધારે ઈજા નથી થઈ. મારા અકસ્માત પર મારી પત્ની ખૂબ પરેશાન થઈ ગઈ હતી. હવે મને એ ખબર નહોતી કે તે મારી ઈજાને કારણે વધારે પરેશાન હતી કે પછી એ વાતથી પરેશાન વધારે હતી કે હવે હું ઘરમાં જ રહેવાનો હતો. ઘણીવાર લોકોની 1 મહિનામાં કે 1 અઠવાડિયામાં રજા જરૂર હોય છે, પણ મારી ક્યારેય કોઈ રજા નહોતી થઈ. હું હંમેશા મારી જિંદગીને વધુ સારી બનાવવા માટે દિવસ રાત મહેનત કરવા માંગતો હતો. મને ખબર નહોતી કે મારી પત્ની મારી પાછળ શું કરે છે, કેવી રીતે રહે છે, કોને મળે છે, ક્યાં જાય છે અને કોણ ઘરમાં આવે છે. લોકોએ જો મારી પાસે આની ફરિયાદ કરી પણ હતી તો મેં દરેક વખતે તેમની વાતોને અવગણી હતી. પણ હવે જ્યારે હું આ 1 મહિના મારા ઘરે રહ્યો ત્યારે ધીમે ધીમે મારી સામે મારી પત્નીની હરકતો આવવા લાગી હતી. તે હંમેશા પરેશાન રહેતી હતી. તેને જોઈને એવું લાગતું હતું જાણે તે કોઈની રાહ જોઈ રહી છે. તેને ડર હતો કે ઘરમાં કોઈ આવી ન જાય. એક દિવસ વાતોમાં મારા દીકરાએ મને જણાવ્યું, પપ્પા, તમારી પાછળ ઘણા બધા અંકલ આવે છે. મમ્મી અમને ઘરની બહાર રમવા મોકલી દે છે અને પોતે અંકલ સાથે રૂમમાં બેસીને વાતો કરે છે. હું મારા દીકરાની વાત સાંભળીને હેરાન રહી ગયો હતો. મેં મારા દીકરાને કહ્યું હતું, બેટા, એ અંકલ નહીં, તારા મામાજી છે. તો તે કહેવા લાગ્યો, ના, મામાજી તો ઘરે આવતા જ નથી. હું આ વાત સાંભળીને થોડો વિચલિત થઈ ગયો હતો. મેં વિચાર્યું કે હવે મારે કંઈક ને કંઈક કરવું જ પડશે. મારી પત્નીની સચ્ચાઈ વિશે જાણવું જ પડશે, કારણ કે બાળકો જૂઠું નથી બોલતા અને મારો દીકરો મને જે વાત કહી રહ્યો હતો તે એટલા માટે કહી રહ્યો હતો કારણ કે
તેનું કહેવું હતું, પિતાજી, તમારી સામે કોઈ પણ અંકલ અમારા ઘરે નથી આવતા, પણ જ્યારે તમે ઘરે નથી હોતા ત્યારે રોજ કોઈ ને કોઈ અંકલ ઘરે આવે છે અને મારા અને ભાઈઓ માટે ઘણા બધા પૈસા આપીને જાય છે. આ સાંભળીને તો મારું મગજ ફરી ગયું હતું કે આખરે કોણ મારી પાછળ ઘરમાં આવે છે. મારે કંઈ પણ કરીને મારી તબિયત ઠીક કરવી હતી. જેમ જેમ 1 મહિનો પસાર થઈ ગયો હતો, મારો બેડ રેસ્ટ પૂરો થયો તો મેં મારી પત્નીને કહ્યું, હું કામે જાઉં છું. સુરેખા તે દિવસે ખૂબ ખુશ દેખાઈ રહી હતી, પણ હું કામ પર નહોતો ગયો. હું મારા મહોલ્લામાં જ આમ તેમ ફરી રહ્યો હતો. શિયાળાની ઋતુ હતી એટલે મેં શાલ ઓઢેલી હતી અને તેનાથી મારો ચહેરો પણ છુપાવી લીધો હતો. પહેલા દિવસે તો કદાચ કોઈ નહોતું આવ્યું, પણ બીજા દિવસે જ્યારે હું યોગ્ય સમયે ઘરેથી નીકળ્યો અને મારા મહોલ્લામાં જ આમ તેમ ફરીને મારા ઘર પર નજર રાખતો રહ્યો, તો મેં જોયું કે મારા ઘરમાં એક અજાણ્યો પુરુષ દાખલ થયો. તે ઘરની અંદર ચાલ્યો ગયો હતો. હું આ માણસનો ચહેરો ઓળખી નહોતો શકતો. મારી પત્નીને કહેવા મુજબ તેના 7 ભાઈઓ હતા અને હું તેના 7 ભાઈઓને સારી રીતે ઓળખતો હતો. તેણે તો કહ્યું હતું કે મારા ભાઈઓ મારા હાલચાલ પૂછવા માટે ક્યારેક ને ક્યારેક અમારા ઘરે આવતા રહે છે. તો પછી આ માણસ કોણ હતો? થોડી જ વાર પસાર થઈ હતી કે મારા બાળકો ઘરની બહાર નીકળીને રમવા લાગ્યા. મારા મોટા દીકરાના કહેવા મુજબ તે માણસ મારી પત્ની સાથે ઘરમાં એકલો હતો. હવે મારે કોઈ ને કોઈ પગલું ભરવાનું હતું, કારણ કે હું જે મારી આંખોથી જોઈ રહ્યો હતો તે બિલકુલ પણ ઠીક નહોતું અને મારી સહન શક્તિની બહાર હતું. હું તરત જ ઘરની અંદર દાખલ થયો. બાળકો મને દરવાજા પર જોઈ ચૂક્યા હતા. જેવો હું ઘરની અંદર દાખલ થયો તો આંગણું આખું ખાલી પડ્યું હતું. હું રૂમની અંદર ગયો તો મારી પત્ની સોફા પર તે અજાણ્યા માણસની બિલકુલ બાજુમાં બેઠી હતી. આ બધું જોઈને તો મારું લોહી ઉકળી ઉઠ્યું હતું. મારી પત્ની અને તે માણસની નજર જેવી મારા પર પડી તો બંને એક જ ઝાટકે ઊભા થઈ ગયા. સુરેખા મને ફાટી આંખે જોવા લાગી. તેણે કહ્યું, તમે ક્યારે આવ્યા? મેં કહ્યું, હું ગયો જ ક્યારે હતો. સુરેખા, આખરે આ બધું શું ચાલી રહ્યું છે અને આ કોણ છે? તે માણસ ગભરાવા લાગ્યો. મેં એક જ ઝાટકે તે માણસનો કાંઠલો પકડી લીધો. મેં બૂમ પાડીને કહ્યું, બોલ, તું કોણ છે અને મારા ઘરમાં શું કરી રહ્યો છે? તેણે મને જમીન પર જોરદાર ધક્કો માર્યો અને પોતાનો કાંઠલો મારાથી છોડાવીને ઘરમાંથી ભાગતો ચાલ્યો ગયો. મેં તેને પકડવાની ખૂબ કોશિશ કરી, પણ તે મારા હાથમાં ન આવ્યો. સુરેખા ખૂબ ડરી ગઈ હતી, કારણ કે તેની ચોરી આજે પકડાઈ ગઈ હતી. મેં સુરેખા તરફ ધ્યાનથી જોયું અને કહ્યું, સુરેખા, હવે તું મને બધી સચ્ચાઈ જણાવીશ કે પછી હું જાતે જ હમણાં પોલીસને ફોન કરીને અહીં બોલાવી લઉં? પોલીસના નામથી તે ખરાબ રીતે ડરી ગઈ. તેણે કહ્યું, મને માફ કરી દો. અસલમાં મારે પહેલાથી જ પુરુષો સાથે સંબંધો રહ્યા છે. હું મારી આદતથી મજબૂર હતી, એટલા માટે લગ્ન પછી પણ તમારા ઘરમાં ન હોવાનો ફાયદો ઉઠાવીને તે પુરુષો સાથે સંબંધ રાખતી હતી. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં કહ્યું, આ તું શું કહી રહી છે? તે ખૂબ રડી રહી હતી. તેના ચહેરા પર શરમ હતી. તેણે મારી સામે હાથ જોડીને માફી માંગી અને કહેવા લાગી કે મને માફ કરી દો. હું ભવિષ્યમાં આવું ક્યારેય નહીં કરું. પણ હું એવી સ્ત્રીને કેવી રીતે માફ કરી શકતો હતો જે મારી પીઠ પાછળ મારો વિશ્વાસ તોડી રહી હતી? તે પારકા પુરુષોને મળી રહી હતી. તેને પોતાના બાળકોનો પણ ખ્યાલ નહોતો. મારા મનમાં એવો વિચાર પણ આવ્યો કે શું આ બાળકો મારા છે કે પછી કોઈ બીજાના? બાળકો ભલે ગમે તેના હોય, તે તો નિર્દોષ છે. મને ઘણો અફસોસ થઈ રહ્યો હતો કે મહોલ્લાના લોકોએ મને પહેલેથી જ મારી પત્ની બાબતે સાવધ કરી દીધો હતો. તો પછી હું ત્યારે કેમ ન સમજ્યો? મારે પહેલેથી જ સાવધાન થઈ જવું જોઈતું હતું. પણ હું મારી પત્ની પર વિશ્વાસ કરતો રહ્યો. હું મારું માથું પકડીને બેસી ગયો. હું એક એવો માણસ હતો જેણે ક્યારેય કોઈ મહિલા સાથે ન તો ગેરવર્તણૂક કરી હતી, ન તો ભદ્ર વ્યવહાર કર્યો હતો. આ સ્ત્રી સાથે મેં આખી જિંદગી વિતાવવાના સપના જોયા હતા. હું ન જાણે શું શું વિચારી ચૂક્યો હતો, પણ તે મારી પીઠ પાછળ મને દગો દઈ રહી હતી. મને યાદ આવ્યું કે એક દિવસ તેણે મને વચન આપ્યું હતું કે તે ક્યારેય મને દગો નહીં દે, ક્યારેય મારો વિશ્વાસ નહીં તોડે. પણ જે કંઈ મારી આંખો સામે હતું અને જે કંઈ તેણે પોતાના મોઢેથી કહ્યું હતું, તેના પર હવે મારે વિશ્વાસ કરવો જ રહ્યો. સુરેખા મારી માફી માંગી રહી હતી.
પરંતુ હું તેને માફ કરવાનો નહોતો. મારો સહારો મારા બાળકો હતા. હું તેને મારા જીવનમાંથી કાઢી નાખવા માંગતો હતો. મેં સુરેખાને કહ્યું કે હમણાં અને આ જ સમયે મારા ઘરેથી નીકળી જા. હું તેને ક્યારેય માફ નહીં કરું. તે મારી સાથે જે કર્યું તે બિલકુલ સારું નહોતું. હું તો તારા પર હંમેશા વિશ્વાસ કરતો રહ્યો અને તું મારી ગેરહાજરીનો અને મારા વિશ્વાસનો ફાયદો ઉઠાવતી રહી. મારા જ ઘરમાં બીજા પુરુષોને બોલાવતી રહી. તેણે કહ્યું કે હું હવેથી આવું નહીં કરું. મેં કહ્યું કે ના, હું હવે તારા પર વિશ્વાસ કરી નથી શકતો, કારણ કે તું વિશ્વાસ કરવા લાયક સ્ત્રી જ નથી. તું તારો સામાન લઈને અહીંથી જઈ શકે છે. બસ મારા બાળકોને છોડીને જશે, કારણ કે મને મારા બાળકોથી ખૂબ પ્રેમ છે. તે ખૂબ જ રડી રહી હતી, કરગરી રહી હતી. મેં તેને તેના પિયર મોકલી દીધી અને બીજા જ દિવસે છૂટાછેડાના કાગળો તૈયાર કરાવીને તેના ઘરે મોકલી દીધા. મારા તેની સાથેના બધા સંબંધો પૂરા થઈ ગયા હતા. હવે મને તેનાથી કોઈ મતલબ નહોતો. આટલું બધું થઈ ગયું હતું. મારા દિલને બહુ મોટી ઠેસ પહોંચી હતી. આ વાત જ્યારે મારા ભાઈ બહેનને પણ ખબર પડી તો તેઓ પણ અમારા ઘરે આવ્યા અને કહેવા લાગ્યા કે ભાઈ, તમે અમને તે સ્ત્રી વિશે કેમ ન જણાવ્યું કે તે તમારી પાછળ આટલું બધું કરી રહી છે? અમે તેને પોલીસને હવાલે કરી દે. મેં કહ્યું કે ના, મેં ક્યારેય કોઈની સાથે ખરાબ નથી કર્યું, કોઈની સાથે ખોટું નથી કર્યું. તે તો પણ મારી પત્ની હતી. હું તેની સાથે ખરાબ કરવાનું વિચારી પણ શકતો નથી. મારી સૌથી નાની બહેન કહેવા લાગી કે ભાઈ, તમે બીજાઓ વિશે કેટલું વિચારો છો? બીજાઓ વિશે વિચારતા વિચારતા તમે હંમેશા પોતાનું નુકસાન જ કર્યું છે. હવે તમે તેને ઘરેથી કાઢી તો મૂકીએ. બાળકોને પણ તેની સાથે જ મોકલી દેવા હતા. શું ખબર કે આ બાળકો તમારા છે કે બીજા કોઈના? મેં કહ્યું, આ બાળકો ભલે ગમે તેના હોય, પણ તેઓ મને પિતા કહે છે. હું હંમેશા તેમનો ઉછેર એ જ રીતે કરીશ જે રીતે કરતો આવ્યો છું. આ મારી સંતાન છે. મેં સુરેખા સાથેના બધા સંબંધો પૂરા કરી દીધા છે, પણ હું મારા બાળકો સાથેનો કોઈ પણ સંબંધ પૂરો કરવા માંગતો નથી. મારા મોટા ભાઈ કહેવા લાગ્યા, જગત, હવે તું બીજા લગ્ન કરી લે. આ બાળકોનો ઉછેર કરવો તારા માટે બહુ મુશ્કેલ થઈ જશે. મેં કહ્યું, ના, હું બીજા લગ્ન નહીં કરું. હું બીજા લગ્ન કરીને મારા બાળકોની જિંદગી બરબાદ કરવા નથી માંગતો. શું ખબર, મારી જિંદગીમાં કોઈ બીજી સ્ત્રી આવે તો તે પણ મને ન સમજે અને મારા બાળકોને પણ. હું એવું બિલકુલ થવા દઈ શકતો નથી. મારાથી એ વાત બિલકુલ સહન નહીં થાય કે કોઈ મારા બાળકો સાથે ખરાબ વ્યવહાર કરે. મારી બહેન કહેવા લાગી, ના ભાઈ, અમે તમારા માટે કોઈ સારી છોકરી જ શોધીશું. મેં કહ્યું, મારે લગ્ન વિશે હવે કોઈ વાત નથી કરવી. મને બધાએ એ જ સમજાવ્યું કે તારા બાળકો નાના છે અને તેમનો ઉછેર તું એકલો કેવી રીતે કરીશ. પણ મેં તેમને કહી દીધું હતું કે હું મારા બાળકો માટે કંઈ પણ કરી લઈશ. માતા અને પિતા બંને બની જઈશ. તેમનો ઉછેર હું જાતે કરીશ. મારે બીજા લગ્ન નથી કરવા. હું કામે પણ જતો હતો, બાળકોની દેખભાળ પણ કરતો હતો, બાળકો માટે ખાવાનું પણ બનાવતો હતો અને ઘરમાં સાફ સફાઈ પણ કરતો હતો. ગામના બધા લોકોને મારા પર બહુ દયા આવતી હતી. મને હજી પણ લોકો બહુ સમજાવી રહ્યા હતા કે તું જિંદગીના બહુ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. બીજા લગ્ન કરી લે, તારા માટે થોડી સરળતા થઈ જશે. પણ મેં કોઈને એક પણ ન સાંભળી. મારા માટે મારા બાળકો વધુ જરૂરી હતા. ત્યાં સુધી કે હવે હું બીજા કોઈ સ્ત્રી પર ભરોસો પણ નહોતો કરી શકતો. મારી જિંદગી બહુ મહેનત ભરી પસાર થઈ રહી હતી. મેં વિચાર્યું હતું કે આ બધું ફક્ત થોડા સમયની વાત છે, ફક્ત થોડા વર્ષોની વાત છે. જ્યારે કઠિન વર્ષો પસાર થઈ જશે, મારા બાળકો મોટા થશે, તેમના લગ્ન થઈ જશે, તેઓ કમાવા લાયક થઈ જશે, તો મને જ તેમનાથી બહુ મોટો સહારો મળશે. હું જે પહેલા મારું સરસવનું તેલ શહેરમાં સપ્લાય કરતો હતો, હવે મેં ઓનલાઈન ડિલિવરીનું કામ શરૂ કરી દીધું હતું. મારી પોતાની જમીન પર તેલની ઘાણી લાગેલી હતી, જ્યાંથી અમારું તેલ સપ્લાય થતું હતું. આ કામથી વધારે ફાયદો તો નહોતો, પણ જેમ જેમ સમય પસાર કરવાની કોશિશ કરી રહ્યો હતો, બાળકો પણ ધીરે ધીરે મોટા થતા ગયા. મેં બાળકોને શહેરમાં ભણવા માટે મોકલ્યા હતા, પણ ત્યાંથી બાળકોને લાવવા લઈ જવાનું મને બહુ ભારે પડી રહ્યું હતું અને પછી કામમાં પણ નુકસાન થઈ રહ્યું હતું. મેં વિચાર્યું કે શા માટે હું શહેરમાં જતો ન રહું.
શહેરમાં જઈને કોઈ મકાન ખરીદી લઉં અને ત્યાં જ મારી રહેણી કરણી શરૂ કરી દઉં. બાળકોનું ભણતર પણ ચાલતું રહેશે અને મારું કામ પણ બરાબર ચાલતું રહેશે. આમ પણ હું આ ગામમાં રહું છું તો મને સુરેખાની યાદ આવે છે, તેની બેવફાઈની યાદ આવે છે. અને પછી મને મારા પર અને બાળકોને જોઈને ગુસ્સો આવે છે કે મારી જિંદગીમાં આખરે આ બધું શા માટે થયું. બાળકોએ ઘણી વાર તેમની માને યાદ કરી હતી, પણ મેં તેમને સમજાવી દીધું હતું કે તમારી માં મરી ગઈ છે, હવે તમારા માટે માત્ર હું જ છું. બાળકો નાના હતા, ના સમજ હતા. થોડા દિવસ તેમને તેમની મા વગર રહેવાની તકલીફ પડી, પણ સમયની સાથે સાથે બધું ઠીક થઈ ગયું. નાના બાળકોનો ઉછેર કરવો મારા માટે બહુ ભારે કામ હતું, પણ તે ખરાબ સમય પણ પસાર થઈ ગયો હતો. હું મારો બધું સામાન પેક કરીને શહેરમાં શિફ્ટ થઈ ગયો હતો. મારા ભાઈ બહેનને પણ એ વાત સારી નહોતી લાગી કે હું મારા બાળકોને લઈને શહેરમાં લઈ જઈ રહ્યો છું. પણ બાળકોના ભણતરની વાત હતી અને મારા વેપારની પણ, એટલે જ મારા માટે શહેરમાં જવું બહુ જરૂરી હતું. મેં મારો બધો વેપાર ગામમાંથી ખતમ કરીને શહેરમાં શરૂ કરી લીધો હતો અને હવે અહીંથી મેં મારી એક નવી જિંદગીની શરૂઆત કરી હતી. જોત જોતામાં બાળકો ક્યારે મોટા થઈ ગયા કંઈ ખબર જ ના પડી. અહીં વેપારમાં પણ બહુ પ્રગતિ થઈ. સૌથી મોટો દીકરો રાજન, બીજા નંબરવાળો દીકરો પ્રતીક અને ત્રીજા નંબરવાળો દીકરો રવિ, ત્રણેય દીકરાઓ મારી સાથે વેપારમાં હાથ બટાવતા હતા. હવે અમારી તેલની માત્ર એક કહાણી નહોતી, પણ સારી એવી એક બ્રાન્ડેડ કંપની ચાલી રહી હતી. લોકોને અમારી બ્રાન્ડનું તેલ બહુ પસંદ આવતું હતું. સમય પસાર થવાની સાથે સાથે મેં એક એક કરીને મારા દીકરાઓને લગ્ન કરાવી દીધા હતા. પૈસાની કોઈ કમી નહોતી. મોટા દીકરાને તેનું ઘર અલગ બનાવીને આપી દીધું હતું. બીજા દીકરાને પણ અલગ અલગ ઘર બનાવી દીધું હતું અને ત્રીજા દીકરાને પણ. ત્રણેય તેમની પત્નીઓ સાથે ખુશ હતા અને અલગ અલગ ઘરોમાં શાંતિથી રહી રહ્યા હતા. પણ હું મોટા ભાગે મારા સૌથી મોટા દીકરા રાજન સાથે જ રહેતો હતો, કારણ કે તેને મારા વેપારમાં વધુ રસ હતો. બાકી મારા બંને દીકરાઓ અલગ અલગ કામ કરતા હતા. બીજા દીકરાને નોકરી કરવી વધુ પસંદ હતી. ભણી ગણીને તેણે એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ શરૂ કરી દીધી હતી, જ્યારે સૌથી નાનો દીકરો રવિ એક સ્કૂલમાં શિક્ષકની નોકરી કરતો હતો. તે બંને દીકરાઓ મારા વેપારમાંથી હટી ગયા હતા, પણ જે પણ કામ કરી રહ્યા હતા તેમાં તેમને ઘણા પૈસા મળતા હતા. રાજનના લગ્ન થઈ ગયા. તેની પત્ની સારી હતી, મારું બહુ ધ્યાન રાખતી હતી. સૌથી મોટા દીકરાને 2 બાળકો થયા. બીજા દીકરાને એક દીકરી અને સૌથી નાના દીકરાને પણ એક દીકરી હતી. મારું જ્યારે મન કરતું હું મારા દીકરાઓના ઘરે જતો રહેતો હતો. તેઓ મારી આગતા સ્વાગતામાં કોઈ કમી નહોતા રાખતા, મારું બહુ ધ્યાન રાખતા હતા. પણ એક વાત હતી જે મને હંમેશા પરેશાન કરતી હતી. મારા જે બંને દીકરાઓ અલગ રહેતા હતા, તેમણે ક્યારેય મને પોતાની કમાણીનો 1 રૂપિયો પણ નહોતો આપ્યો. અને રાજન તેનું જ્યારે મન કરતું પોતાની પત્ની સાથે ફરવા જતો રહેતો હતો, જ્યારે મન કરતું પૈસા પાણીની જેમ વાપરતો હતો. ન મારી કોઈ પરવાનગી લેતો, ન તો કામમાં વધુ ધ્યાન આપતો હતો. તેનું ધ્યાન પોતાના બાળકો અને પત્ની પર વધારે હતું. હું જ્યારે ઘરમાં દાખલ થતો અને તેની સાથે દર મહિનાના હિસાબ કિતાબ વિશે વાત કરતો તો તેને કંઈ ખબર જ નહોતી હોતી. તેને લાગતું હતું કે પિતા તો કમાઈ જ રહ્યા છે, તેને ફેક્ટરી જઈને શું કરવાનું છે. આ વાત મને ક્યાંક ને ક્યાંક બહુ ખટકવા લાગી હતી. આખી જિંદગી મેં મહેનત કરી હતી, આટલો મોટો વેપાર ઊભો કર્યો હતો, બાળકોને આટલા કાબિલ બનાવ્યા હતા. હું વિચારતો હતો કે હવે આ લોકોનો હક બને છે કે તેઓ મને આરામ કરવા માટે કહે અને પોતે બધી જવાબદારી ઉપાડી લે. પણ તે બંનેને પણ પોતાની જિંદગીથી જ મતલબ હતો અને આ દીકરાએ પણ મારા જ વેપાર સાથે જોડાઈને વેપારને સમજવાની કોશિશ જ ન કરી. પણ બાળકો અને વહુઓના વર્તનમાં મારા માટે ક્યારેય કોઈ કમી નહોતી. બધા સારા હતા, બધું બિલકુલ ઠીક ચાલી રહ્યું હતું. પછી એક દિવસ અચાનક જિંદગીએ એવો વળાંક લીધો જેણે અમારું બધું બરબાદ કરી દીધું. અમારું નહીં, માત્ર મારું. એક દિવસ ફેક્ટરીમાં અચાનક આગ લાગી ગઈ. એટલી ભીષણ આગ લાગી કે ફેક્ટરીમાં રહેલી દરેક વસ્તુ બળીને રાખ થઈ ગઈ. મને આ વાતનો ખૂબ જ અફસોસ હતો.
પણ મારા દીકરાને આ વાતથી કોઈ મતલબ નહોતો. તે તો હજી પણ પોતાની ફેમિલી સાથે રજાઓમાં ટ્રીપ પર ગયો હતો. હું જ્યારે પણ મારા બંને નાના દીકરાઓના ઘરે જતો હતો ત્યારે રાજન મને ત્યાં વધુ દિવસ રોકાવા નહોતો દેતો. જલ્દીથી એમ કહીને પાછો લઈ આવતો હતો. પિતાજી, તમારી બહુ યાદ આવે છે, ઘરે ચાલો. આ બધું એટલા માટે હતું કારણ કે ઘરનો બધો ખર્ચ હું પોતે કરતો હતો. ઘરમાં રાશન ભરાવવું, ઘરની દરેક વસ્તુનું બિલ જમા કરવું મારી જ જવાબદારી હતી. મારા દીકરાને તો જેટલા પૈસા ખર્ચ કરવા હોય તે પોતાના પૈસા મારી પાસેથી માંગી લેતો હતો. તેને દિવસમાં ઘણી વાર મારી જરૂર પડતી હતી. તે વારંવાર મારી પાસે પૈસા માંગતો રહેતો હતો. એટલે જ્યારે હું ઘરેથી જતો રહેતો ત્યારે તે પરેશાન થઈ જતો હતો. મેં હંમેશા મારા પૈસા સાચવીને રાખ્યા હતા. ફિઝૂલ ખર્ચી નહોતી કરી. પણ મારા ત્રણેય દીકરાઓ બહુ ફિઝૂલ ખર્ચી કરતા હતા. રવિ અને પ્રતીક ભલે મારાથી અલગ રહેતા હતા, પણ તેમને પણ દર બીજા ત્રીજા દિવસે મારી જરૂર પડતી રહેતી હતી. પિતાજી, આજે આ કામ માટે પૈસા જોઈએ. પિતાજી, આજે પત્નીની તબિયત ઠીક નથી. પગાર વધારે નથી મળ્યો. રજાઓ થઈ ગઈ હતી. પગાર કપાઈ ગયો. પિતાજી, દીકરીની તબિયત ઠીક નથી. પિતાજી, ઘરમાં મહેમાન આવી રહ્યા છે. આ બધા બહાના સાંભળીને હું પાકી ગયો હતો. જ્યાં સુધી હું તેમને પૈસા આપતો રહ્યો ત્યાં સુધી હું બિલકુલ ઠીક હતો. પણ હવે જ્યારે મારા વેપારમાં નુકસાન થઈ રહ્યું હતું ત્યારે તેને જોનાર, તેને સમજદાર, તેના પર અફસોસ કરનાર કોઈ નહોતું. ફેક્ટરીમાં આગ લાગવાને કારણે ધીરે ધીરે દિવસે ને દિવસે મારું નુકસાન થતું ગયું. ઘણી બધી મશીનો ખરાબ થઈ ગઈ હતી. ઘણું બધું તેલ ખરાબ થઈ ગયું હતું. મજૂરો કામે આવવાની ના પાડી રહ્યા હતા. હું બહુ પરેશાન થઈ ગયો હતો. ચારે બાજુથી મારા પર એવો ખરાબ સમય આવ્યો હતો કે મારી હાલત બગડતી જઈ રહી હતી. એક દિવસ મેં રવિ, પ્રતીક અને રાજન ત્રણેયને મારી સામે બેસાડીને કહ્યું, બેટા, મારો વેપાર ડૂબી રહ્યો છે. મારી ઉંમર હવે વધારે થઈ ગઈ છે. હું હવે આ વેપારને ફરીથી ઊભો નથી કરી શકતો. તમે લોકો હવે પોતાના પિતાના વેપારને ઊભો કરવાની કોશિશ કરો. આગળ જતા આ વેપાર તમારા બહુ કામ આવશે. તે બંને દીકરાઓ તો ચૂપ થઈ ગયા અને કહેવા લાગ્યા, ના પિતાજી, અમે નોકરી કરીએ તો છીએ. અમારા માટે એ જ ઘણું છે. આ બધું તો તમે રાજનભાઈને કહો. રાજને કહી, પિતાજી, હું શું કરું? અને આમ પણ આપણે ફરીથી વેપાર ઊભો કરવાની શું જરૂર છે? તમારી પાસે તો પહેલાથી જ ઘણી જમીન જાયદાદ છે. તેને વેચીને તમે તમારો વેપાર ફરીથી શરૂ કરી લો. મેં કહ્યું, ના બેટા, તે મેં તમારા લોકો માટે, તમારા ખરાબ સમય માટે રાખી છે. અત્યારે તમે લોકો મહેનત કરીને પોતાની સમજદારીથી ફરીથી બધું ઠીક કરી શકો છો. જો તે બધું મેં વેપારમાં લગાવી દીધું તો તમને લોકોને આપવા માટે મારી પાસે કંઈ પણ નહીં બચે. તે ત્રણેય ચૂપ થઈ ગયા. ત્રણેય સાફ કહી દીધું કે અમે કંઈ નથી કરી શકતા. હું બહુ ઉદાસ થઈ ગયો હતો. મારો વેપાર સમય જતા જતા પૂરી રીતે બરબાદ થઈ ગયો, જેને ક્યારેય મેં મારી મહેનતથી ઊભો કર્યો હતો. પણ મારા બાળકોને આ વાતથી કોઈ ફરક નહોતો પડ્યો. તે લોકો જાણતા હતા કે હવે તેમનો પિતા ખાલી હાથ થઈ ગયો છે. છતાં પણ વાત વાતમાં મારી પાસે પૈસા માંગતા હતા. મેં તેમને પૈસા આપવાની ના પાડવાનું શરૂ કરી દીધું હતું, કારણ કે અત્યાર સુધીમાં હું તેમને મારી ઘણી બધી જમાપૂંજી આપી ચૂક્યો હતો. હંમેશાથી હું તેમને મારી કમાણી આપતો આવ્યો હતો, પણ તે લોકોએ પોતાની કમાણીના પૈસા મને ક્યારેય નહોતા આપ્યા. હવે જ્યારે મેં મારા બાળકોને પૈસા આપવાનું બંધ કરી દીધું તો રવિ અને પ્રતીકે તો મારી સાથે વાત કરવાનું જ બંધ કરી દીધું હતું. જેઓ હંમેશા દર બીજા ત્રીજા દિવસે મને ફોન કરીને મારા હાલચાલ પૂછતા હતા. જબરદસ્તી પોતાના ઘરે બોલાવતા હતા. તેઓ જાણતા હતા કે હું તેમના ઘરે જઈશ તો બાળકો માટે ઘણો બધો સામાન લઈને જઈશ. ઘણા બધા પૈસા તેમને આપીને આવીશ. પણ હવે તેમને ખબર હતી કે તેમનો પિતા ખાલી હાથ થઈ ગયો છે, તો તેમણે મને પોતાના ઘરે બોલાવવાનું તો દૂર, મને ફોન કરવાનું પણ બંધ કરી દીધું. રાજનની પત્ની, જે પહેલા મારી સાથે બહુ સારી રીતે રહેતી હતી, હવે તેનો મિજાજ પણ હંમેશા ખરાબ રહેતો હતો. મેં પણ વિચારી લીધું હતું કે હું આ વેપારને ફરીથી ઊભો નહીં કરું. હવે આ તો મારા બાળકોએ વિચારવું જોઈએ કે તેઓ પોતાના પિતાના સારા એવા વેપારને શા માટે પોતાના હાથમાંથી જવા દઈ રહ્યા છે. કારણ કે મારી તો ઉંમર થઈ ગઈ છે.
હું તો એક ને એક દિવસે મરી જઈશ. આ વેપાર આવનારા સમયમાં તેમને જ ફાયદો પહોંચાડવાનો છે. મારા પુત્ર પોત્રીઓ પણ મને બહુ પસંદ કરતા હતા, પણ હવે બહુ પુત્ર પોત્રીઓને પણ મારાથી દૂર રાખવા લાગી હતી. રાજન પણ ઉખડેલો રહેતો હતો, મારા રૂમમાં આવતો જ નહોતો. આ દરમિયાન મેં જોયું હતું કે મારી તબિયતમાં ઘણા ફેરફારો આવી રહ્યા હતા. મારી તબિયત ઠીક નહોતી રહેતી. પહેલા જે હું મારા બાળકોની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતો હતો ત્યારે તેમના માટે બહુ સારો હતો, પણ હવે હું મારી અગત્યતા આ ઘરમાં સમજવા લાગ્યો હતો કે હવે મારી કોઈ અગત્યતા નથી, ન તો આ ઘરમાં અને ન તો મારા બાળકોની નજરમાં. કદાચ હું ત્યારે વધુ સારો હતો જ્યારે હું ઘણા પૈસા કમાતો હતો, પણ હવે હું કોઈ કામનો નહોતો રહ્યો તો મને કોઈ પૂછનાર પણ નહોતું. મને બહુ જોરથી ખાંસી આવતી હતી, જેના કારણે મારી છાતીમાં પણ દુખાવો થવા લાગતો હતો. ક્યારેક તો એટલી બધી ખાંસી આવતી હતી કે હું તડપી ઉઠતો હતો, પણ કોઈ મને જોનારું નહોતું. હું મારા રૂમમાં જ બંધ રહેતો હતો. એક દિવસ મેં રાજનને કહ્યું, બેટા, મારી ઘણા દિવસોથી બહુ તબિયત ખરાબ થઈ રહી છે, મને ડોક્ટર પાસે લઈ જા. પહેલા તો થોડી વાર રાજન ચૂપ રહ્યો. પછી જ્યારે તેણે મારી હાલત જોઈ તો કહેવા લાગ્યો, ઠીક છે, ચાલો, હું તમને હોસ્પિટલ લઈ જાઉં છું. તે મને હોસ્પિટલ લઈ ગયો હતો. રાજન જ્યારે મને ડોક્ટર પાસે લઈ ગયો તો ડોક્ટરે સામાન્ય દવા આપી દીધી હતી, પણ દવાથી કોઈ ફરક નહોતો પડી રહ્યો. હું દિવસે ને દિવસે નબળો પડતો જઈ રહ્યો હતો. દિવસે ને દિવસે ખાંસી વધતી જઈ રહી હતી. મારી આંખો નીચે કાળા કુંડાળા પણ થઈ ગયા હતા. તાવ પણ રહેવા લાગ્યો હતો. એક દિવસ રાજન કહેવા લાગ્યો, પિતાજી, હું વિચારી રહ્યો છું કે તમને કોઈ મોટા ડોક્ટરને બતાવી દઉં. નાના મોટા ડોક્ટરથી તમને કોઈ ફાયદો નથી થઈ રહ્યો. તમે એટલું બધું ખાંસો છો કે બાળકો પણ ઊંઘમાંથી જાગી જાય છે. અમે લોકો પણ ડિસ્ટર્બ થવા લાગ્યા છીએ. મેં કહ્યું, બેટા, હું પોતે પણ બહુ પરેશાન છું. તું મને કોઈ સારા ડોક્ટર પાસે લઈ જા. તો તે મને મોટી હોસ્પિટલમાં લઈ ગયો હતો. પણ હોસ્પિટલ લઈ જતા પહેલા તેણે કહ્યું હતું, હું તમને મોટી હોસ્પિટલ તો લઈ જાઉં, પણ તમારા હોસ્પિટલનો ખર્ચ કોણ ઉઠાવશે? તમે તો હવે કોઈ કામના રહ્યા નથી અને મારી પાસે એટલા પૈસા નથી રહેતા. તમારા બંને દીકરાઓને પણ તમારાથી કોઈ મતલબ નથી રહ્યો. પૈસા લેવા માટે તો બહુ જલ્દી તેઓ અહીં આવી જતા હતા અને તમને પોતાના ઘરે બોલાવી લેતા હતા. પણ હવે જુઓ, હવે તો પિતાની જાણે કોઈ ચિંતા જ નથી. હું ચૂપ થઈ ગયો, બસ માથું ઝુકાવીને ઊભો રહી ગયો હતો. હોસ્પિટલ ગયા પછી ડોક્ટરે મારી પૂરી સ્થિતિ સાંભળીને ઘણા બધા ટેસ્ટ લખી લીધા હતા. જ્યારે રિપોર્ટ આવ્યો તો મારા હોશ ઉડી ગયા હતા. ખબર પડી કે મને ટીબી જેવી બીમારી થઈ ગઈ છે, જે ઘણી હદ સુધી વધી ગઈ છે. તેનો ઈલાજ પણ બહુ મોંઘો હતો, પણ હજી મારો ઈલાજ શક્ય હતો. હાલ જ્યારે આ વાત ઘરે આવીને રાજને તેની પત્ની નેહાને જણાવી તો તે બહુ પરેશાન થઈ ગઈ હતી. હું તેમના રૂમની બહાર જ ઊભો હતો જ્યારે તે બંને અંદરો અંદર વાતચીત કરી રહ્યા હતા. નેહા કહેવા લાગી, તમારા પિતાએ પોતાનો બધો વેપાર તો ઠપ કરી દીધો અને હવે પોતે બીમાર પડી ગયા. બીમારી પણ એટલી મોટી થઈ છે કે ઈલાજ પણ લાંબો ચાલશે. તમારી પાસે થોડા જ એટલા પૈસા રહે છે કે તમે તમારા પિતાજીનો ઈલાજ કરાવી દેશો. આમ પણ તમારા પિતાજીની ઉંમર બહુ થઈ ગઈ છે. આ દુનિયામાંથી જતા પણ રહેશે તો કોઈને કોઈ ફરક નહીં પડે. આમ પણ હવે તે કોઈ કામના રહ્યા નથી. આપણા પણ ઘણા બધા ખર્ચા છે, બાળકોનું ભણતર છે, અને હવે તો તમારા પિતા પણ એક રૂપિયો નથી આપતા. તો બધું તમારા પર જ આવી ગયું. હવે છોડો, પોતાના પિતા પર ધ્યાન આપવાની કોઈ જરૂર નથી. મારે પણ ઘરના બધા કામ એકલા જ કરવા પડે છે. મારાથી તમારા પિતાની સેવા નહીં થાય. અને હા, કહી દેજો તમારા પિતાને કે રૂમની અંદર જ રહે, ક્યાંક પોતાની બીમારીને બાળકોને પણ ન લગાડી દે. પહેલાથી જ અમે તેમની ખાંસીથી ઘણા પરેશાન છીએ. હું નથી ઈચ્છતી કે તેમની બીમારી અમારા બાળકોને પણ લાગી જાય. મને લાગ્યું કે મારો દીકરો હમણાં તેની પત્નીને ઠપકો આપશે કે તું આ કેવી વાતો કરી રહી છે. પણ તેણે તો તેની પત્નીને કહ્યું, પરેશાન ન થા, હું પિતાજીને સમજાવી દઈશ. તું બિલકુલ સાચું કહી રહી છે. આ સાંભળીને મારું દિલ બહુ દુઃખી થયું હતું. હું ચૂપચાપ ચાલતો રૂમમાં આવી ગયો હતો અને પહેલી વાર
બહુ રડ્યો હતો. એટલો અફસોસ તો મને મારા વેપારના બરબાદ થવા પર પણ નહોતો થયો, જેટલો આજે મારી વહુ અને દીકરાની વાતોથી થઈ રહ્યો હતો. હવે તો જાણે હું આ ઘરમાં કોઈ બિનજરૂરી સામાનની જેમ થઈ ગયો હતો, જેની કોઈ કદર જ નહોતું કરતું. મને તો ખાવાનું પણ એવી રીતે મળતું હતું જાણે હું કોઈ ભિખારી હોઉં. વહુ હાથમાં ગ્લવ્સ પહેરીને ખાવાની થાળી બારીમાંથી અંદર આપી દેતી હતી. સાડીનો પાલવ પોતાના નાક પર લગાવી લેતી હતી અને કહેતી હતી, જલ્દીથી ખાવાનું લો અને બારી બંધ કરો. એવું ન થાય કે તમારી ખાંસીના જીવાણુ રૂમની બહાર આવી જાય અને બીમારી અમને બધાને લાગી જાય. મને તો ખાવાનું પણ વાસી મળી રહ્યું હતું. વહુએ બાળકોને પણ મારી પાસે મોકલવાનું બંધ કરી દીધું હતું. એક દિવસ તેણે ચાલતા ચાલતા કહ્યું, મારાથી તમારા પિતાજીને ખાવાનું નથી અપાતું. તેમનું ખાવાનું તમે જાતે જ આપ્યા કરો. રાજન કહેવા લાગ્યો, સારું બાબા, હું આપી દઈશ ખાવાનું. તું શા માટે બૂમો પાડી રહી છે? પિતાજીએ સાંભળી લીધું તો તેમને અફસોસ થશે, પણ તેમને શું ખબર હતી કે હું મારા રૂમની બારીમાંથી શું સાંભળતો રહેતો હતો. હું મારી જાતને બહુ જ લાચાર અને બેબેસ અનુભવી રહ્યો હતો. હું આંસુના ગુંજડા પીને સૂકી રોટલી અને વાંસી શાક ખાઈ લેતો હતો. રાજને મને કેવા પ્રકારની દવાઓ લાવીને આપી હતી હું નહોતો જાણતો. બસ તે બારીમાંથી મને દવાઓ આપી દેતો હતો કે આ ખાઈ લેતો. પણ મારી તબિયત બિલકુલ ઠીક નહોતી થઈ રહી. સમય વધતો જઈ રહ્યો હતો. મારી તબિયત બગડતી જઈ રહી હતી. ખાવાનું પણ બરાબર નહોતું ખવાતું. હું જાતે ઉઠીને પાણી પણ નહોતો પી શકતો. રાજન તો રૂમમાં આવતો જ નહોતો. પોત્ર પોત્રીઓ મારી પાસે આવવાની કોશિશ કરતા હતા, પણ તેમની મા તેમને ઠપકો આપતી હતી. ખબરદાર, જો દાદાજીના રૂમની આસપાસ પણ ગયા તો તેમને બહુ જ ખતરનાક બીમારી થઈ ગઈ છે. જો તમને લોકોને લાગી ગઈ તો તમે લોકો પણ બીમાર પડી જશો. ચાલો જઈને પોતાના રૂમમાં ભણો. જ્યારે આ વાત મેં સાંભળી તો દિલ જાણે ફાટવા લાગ્યું હતું. ખબર નહીં મને આ બીમારી કેમ થઈ ગઈ હતી. જો થઈ હતી તો મારો ઈલાજ ચાલી રહ્યો હતો કે નહીં? દીકરો તો મને દવાઓ આપી રહ્યો હતો, તો પછી દવાઓથી ફરક કેમ નહોતો પડી રહ્યો? પછી મને ખબર પડી કે તે મને દવાઓ ડૉક્ટર પાસેથી નહીં પણ કોઈ મેડિકલ સ્ટોરમાંથી સસ્તી દવાઓ લાવીને આપી રહ્યો છે, જેનાથી મારી હાલત ઠીક નહોતી થઈ રહી. પણ હવે તો આ દવાઓએ પણ અસર કરવાનું છોડી દીધું હતું. ખાંસીની મારો જીવ અડધો થઈ જતો હતો. એકવાર મને લોહીની ઉલટી થઈ. જ્યારે વહુએ આ જોયું તો કહ્યું, હવે હું પિતાજીને ઘરમાં 1 મિનિટ માટે પણ સહન નહીં કરું. આ બંધ રૂમની અંદર મારી તબિયત બહુ ખરાબ રહેતી હતી. હું બૂમો પાડીને બધાને બોલાવતો હતો, પણ મારી મદદ માટે કોઈ આવતું નહોતું. પછી રડવા સિવાય મારી પાસે કોઈ રસ્તો જ નહોતો. સવારે જ્યારે રાજન રૂમમાં આવ્યો તો લોહી જોઈને ગભરાઈ ગયો. હું બિલકુલ બેભાન પડ્યો હતો. મને પોતાનું ભાન નહોતું. તેણે જલ્દીથી મને ઉઠાવ્યો અને હોસ્પિટલ લઈ ગયો. તેની પત્નીએ તેને સમજાવ્યું પણ હતું, તું જ શા માટે તારા પિતાની સેવા કરી રહ્યો છે? શું બધી જવાબદારી તારા પર જ છે? બસ તે ઘણા વર્ષો સુધી તેમને પોતાની સાથે રાખી લીધા. તારા બંને નાના ભાઈ તો તેમને આવીને જોતા પણ નથી. હું તો વિચારી રહી છું કે તારા પિતાજીને પ્રતીક પાસે છોડી આવું. થોડા દિવસ તે તેમનો ઈલાજ કરાવશે અને તેમની સેવા કરશે. 2 દિવસ મારો હોસ્પિટલમાં ઈલાજ ચાલ્યો. ત્યાર પછી જ્યારે મને હોસ્પિટલમાંથી રજા મળી તો રાજન મને પ્રતીકના ઘરે છોડી ગયો હતો. તેની પત્ની મારી હાલત વિશે પહેલાથી જ પ્રતીકની પત્નીને જણાવી ચૂકી હતી. પહેલા તો રાજન મારા વગર રહેતો નહોતો અને હવે મને પોતાના નાના ભાઈના ઘરે છોડી ગયો હતો. જ્યારે હું પ્રતીકના ઘરે આવ્યો તો મારી હાલત જોઈને તે બંને પતિ પત્નીના હોશ ઉડી ગયા હતા. જ્યારે તેમને મારી બીમારી વિશે ખબર પડી તો તે લોકો ગભરાઈ ગયા અને તેમણે તો મને હાથ પણ ન લગાવ્યો. તેમણે પણ મને રહેવા માટે એક રૂમ આપી દીધો. રાજને પ્રતીકને કહી દીધું હતું, મેં પિતાજીની અત્યાર સુધી બહુ સેવા કરી દીધી, તેમનો બહુ ઈલાજ કરાવી દીધો. હવે તું તેમનો ઈલાજ કરાવ અને પોતાના ઘરમાં રાખ. હું નથી ઈચ્છતો કે બધો બોજ મારા એકલા પર જ આવે. તમારી પણ કંઈક જવાબદારી છે. આ તમારા પણ પિતા છે. મારી તબિયત અહીં પણ ઠીક નહોતી થઈ રહી. પ્રતીક મને જે ડૉક્ટર પાસે લઈ ગયો હતો તેના ઈલાજના પણ બહુ પૈસા હતા, જેનાથી પ્રતીક બહુ ગભરાઈ ગયો.
અને તેણે પણ મને મેડિકલની દવા ખવડાવવાનું શરૂ કરી દીધું હતું. તે વારંવાર એ જ વિચારતો હતો કે હું શું કરું, શું ન કરું, કારણ કે તેનાથી મારું બોજ ઉઠાવાઈ રહ્યો નહોતો. તેની પત્ની રાગિણીએ પ્રતીકને પહેલા જ કહી દીધું હતું, તારે જેટલા દિવસ તારા પિતાને રાખવા હોય એટલા રાખ, પણ હું તેમનું કોઈ કામ નહીં કરું. મને અહીં રહેતા હજી 1 મહિનો જ થયો હતો. મારી ખાંસીથી રાગિણી પણ બહુ પરેશાન થઈ ગઈ હતી અને વારંવાર પ્રતીકને કહેતી રહેતી હતી, જે દિવસથી તમારા પિતા આ ઘરમાં આવ્યા છે, ઘરનો માહોલ જ ખરાબ થઈ ગયો છે. આપણે લોકો કેટલા સુખ શાંતિથી રહેતા હતા. હંમેશા તમારા પિતાજી ખાંસીની ઘરમાં બીમારીઓ ફેલાવતા રહે છે. હું તારી આગળ હાથ જોડું છું, પ્લીઝ તારા પિતાને અહીંથી લઈ જા. તેમની હાજરીમાં મારાથી અહીં રોકાતું નથી. જેના પર પ્રતીકે કહ્યું હતું, હું મોટા ભાઈની જેમ તારા પિતાજીથી મોઢું તો ન ફેરવી શકું ને. પહેલા જ્યારે પિતાજી ઘણા બધા પૈસા અને બીજો ઘણો બધો સામાન લઈને આવતા હતા, ત્યારે તો તું તેમની બહુ સેવા કરતી હતી. તેણે કહ્યું, હા, કારણ કે ત્યારે સમય કંઈક બીજો હતો. તમારા પિતા તંદુરસ્ત હતા, પણ હવે તેમને એટલી મોટી બીમારી થઈ ગઈ છે કે હું તેમની નજીક પણ નહીં જાઉં. મને તેમનાથી ઘૃણા આવે છે. તમારા મોટા ભાઈ ભાભીએ તો પોતાનો બોજ ઉતારીને આપણા ઘરે મોકલી દીધો, જ્યારે કે આખી જિંદગી પિતાજીની સૌથી વધુ મજા તો તેમણે જ કરી છે. હવે જ્યારે પોતાની તરફથી પૈસા ખર્ચ કરવાનો સમય આવ્યો, તો ઈલાજ માટે તેમને અહીં મોકલી દીધા. રાગિણીએ દરરોજ પ્રતીકનું એટલું મગજ ખરાબ કરી દીધું હતું કે તે બિચારો મને તેના નાના ભાઈના ઘરે મોકલવા માટે મજબૂર થઈ ગયો હતો. મારો સૌથી નાનો દીકરો રવિ, જે સ્કૂલમાં શિક્ષકની નોકરી કરતો હતો, પ્રતીકે તેના ઘરે જઈને પણ એ જ કહ્યું, પિતાજીનો ઈલાજ બહુ મોંઘો છે, મારાથી નથી થતો. તારી નોકરી સારી છે, તું જોઈ લે. થોડા દિવસ તું એમને તારા ઘરમાં રાખી લે, તેમનો ઈલાજ કરાવો, તેમની સેવા કર. પણ અહીં પણ કંઈક આવો જ હાલ હતો. હું તો કોઈને પણ કંઈ કહેવા લાયક નહોતો. તેણે પણ મને એક રૂમ આપી દીધો હતો, પણ તેની પત્ની પણ બહુ બદતમીજ હતી. કહેતી હતી, આ ઘરડાને અહીંથી બહાર કાઢો. બીમાર થઈને અહીં આવી ગયા છે અને આખી જિંદગી પોતાના મોટા દીકરા પાસે રહ્યા. હું તો કહું છું કે તમે તમારા પિતાજીને કોઈ ઓલ્ડ એજ હોમમાં છોડી આવો. આમ પણ હવે તમારા પિતા કોઈ કામના રહ્યા નથી. મને હવે કોઈની પાસેથી કોઈ આશા નહોતી રહી. એક તો હું પહેલેથી જ બીમારીથી તૂટેલો હતો. બીજું મને મારા દીકરાઓ અને વહુએ પણ પૂરી રીતે તોડી નાખ્યો હતો. હું હવે એકલતાનો શિકાર થઈ ગયો હતો. બાળકો તો મારાથી દૂર ભાગતા હતા, એકબીજા પર નાખી રહ્યા હતા. કોઈ પણ મારી ચિંતા કરનારું નહોતું. આ એ જ સંતાન હતી જેના માટે મેં મારી પત્નીની બેવફાઈ જોવા છતાં પણ આ બાળકોનો સાથ નહોતો છોડ્યો અને ન તો બીજા લગ્ન કર્યા હતા, જેથી મારા બાળકો નિરાધાર ન થઈ જાય. આખી જિંદગી જાતે મહેનત કરતો આવ્યો હતો અને બાળકોને મેં મારી મહેનત કરીને અહીં સુધી પહોંચાડ્યા હતા. બાળકોને સારું શિક્ષણ અપાવ્યું હતું. પોતાની ખુશીઓ વિશે વિચારવાનું બિલકુલ બંધ કરી દીધું હતું. શું મારા બાળકો આ બધું એટલા માટે કરી રહ્યા હતા કે તેઓ મારી સંતાન હતા કે નહીં? એક સવાલ મારા મગજમાં એ પણ ઘૂમી રહ્યો હતો કે મારી પત્ની સુરેખા, જેને ઘણા વર્ષો પહેલા હું છોડી ચૂક્યો હતો, તેના લગ્ન મારી સાથે થયા હતા, પણ તેના સંબંધો લગ્ન પછી બીજા પુરુષો સાથે પણ રહ્યા હતા. જેના પર મેં ઘણી વાર વિચાર્યું હતું કે આ બાળકો મારા છે પણ કે નહીં, પણ હું તેમનો પિતા છું. શું આ બધું એ જ વાત તરફ ઇશારો કરી રહ્યું હતું કે જો આ મારા પોતાના બાળકો હોત તો મારી સાથે વફા કરત? હાલ તો મેં આ વાતને મારા મગજમાંથી કાઢી દીધી હતી અને હું ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળી આવ્યો હતો. મારે મારા કોઈ પણ દીકરા સાથે નહોતું રહેવું. મારી પાસે મારા સામાનમાં થોડા પૈસા રાખેલા હતા. હું મારો સામાન લઈને જેમ તેમ લથડતા પગલે ટ્રેનમાં બેસીને મારા ગામ જવા માટે રવાના થઈ ગયો હતો. મારું તે ગામ જ્યાં મારા ભાઈ બહેન રહેતા હતા. હું તેમની પાસે જ જતો રહ્યો. જ્યારે મેં મારા ભાઈના ઘરનો દરવાજો ખખડાવ્યો અને મારા ભાઈએ મને આટલા વર્ષો પછી આવી હાલતમાં જોયો, તો તરત જ મને ગળે લગાવી લીધો. આજે આટલા વર્ષો પછી મને લાગ્યું હતું કે જાણે આ દુનિયામાં મારું કોઈ પોતાનું છે. મારા આવવા પર
તેમણે બાકીના બધા ભાઈ બહેનોને પણ પોતાના ઘરે બોલાવી લીધા હતા. મારી હાલત જોઈને તેમને બહુ અફસોસ થયો હતો. મેં તેમને મારા બાળકોની હરકતો વિશે જણાવ્યું તો તેમણે કહ્યું, હવે તારે પરેશાન થવાની જરૂર નથી. તારી સાથે અમારો લોહીનો સંબંધ છે. અમે ક્યારે તને એકલો નહીં છોડીએ. મારી ભાભીઓએ મારી ખૂબ સેવા કરી, મારું બહુ ધ્યાન રાખ્યું. મોટા ભાઈએ ગામના વેદજી પાસેથી મારો ઈલાજ કરાવ્યો. તેમણે કહ્યું કે થોડા દિવસ ઈલાજ કર્યા પછી મારી બીમારી જડમૂળથી ખતમ થઈ જશે. હું જેમ તેમ અહીં સુધી પહોંચ્યો હતો. તે બધું મારા માટે બહુ કઠિન હતું. મારા આવ્યા પછી મારા બાળકોએ મને શોધવાની કોશિશ પણ નહોતી કરી. મારા ભાઈઓએ અહીં મારો ઈલાજ કરાવ્યો. થોડો સમય વીત્યો, હું બિલકુલ ઠીક થઈ ગયો હતો. મારા ભાઈઓએ કહ્યું, અમે તને ક્યાંય નહીં જવા દઈએ. હવે તું હંમેશા અમારી સાથે રહીશ. મેં કહ્યું, હું ચોક્કસપણે તમારી સાથે જ રહીશ, પણ હું ઈચ્છું છું કે મારા બાળકો સુધી એ ખબર પહોંચાડી દેવામાં આવે કે હું મરી ગયો છું. આ વાત સાંભળીને મારા ભાઈ બહેનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તે લોકો હેરાન રહી ગયા. તેમણે કહ્યું, તું તો જીવતો છે, તો પછી શા માટે પોતાના મરવાની ખબર તારા દીકરાઓ સુધી પહોંચાડી રહ્યો છે? મેં કહ્યું, કારણ કે હું તેમને અહીં બોલાવવા માંગુ છું. મારી બધી જમીન જાયદાદ આ જ ગામમાં છે. મારા મરવાની ખબર સાંભળીને તે ત્રણેય દોડતા અહીં આવશે. અને એવું જ થયું હતું. જ્યારે તેમને મારા મરવાની ખબર મળી તો તેના 2 દીકરા. પછી તે લોકોએ અહીં આવવા વિશે વિચાર વિમર્શ કર્યો. તેમણે વિચાર્યું કે પિતાજી તો હવે આ દુનિયામાં નથી રહ્યા, તો શા માટે આપણે આપણી જાયદાદના ભાગ બટવારા ન કરી લઈએ? તે મરતા પહેલા આપણા માટે ઘણું બધું છોડીને ગયા છે. આમ પણ આ બધું તેમણે આપણા માટે જ તો જમા કર્યું હતું. હવે આપણે તેને કાયદેસર રીતે પોતાના નામે કરાવી લઈશું. તે ત્રણેય જ્યારે ગામમાં આવ્યા તો મેં આખા ગામને ભેગું કરી લીધું હતું, અને જ્યારે ગામની ભીડને ચીરીને તેમની સામે આવીને ઊભો રહ્યો તો મને જોતાં જ તેમના હોશ ઉડી ગયા હતા. કારણ કે તેમને તો ખબર મળી હતી કે તેમનો પિતા મરી ગયો છે. પણ જ્યારે તેમણે મને જીવતી હાલતમાં જોયો તો હેરાન રહી ગયા. મેં આખા ગામની સામે એલાન કરી દીધું, આ ત્રણેય મારા દીકરાઓ નથી. હું નિસંતાન છું અને મેં તેમને મારા મરવાની ખોટી ખબર પહોંચાડી હતી. મારો તેમની સાથે કોઈ સંબંધ નથી. ન તો હું મારી જમીન જાયદાદમાંથી તેમને 1 રૂપિયો પણ આપવા માંગુ છું. આ સાંભળીને તેમના હોશ ઉડી ગયા અને તેમણે મારા પગમાં પડીને રડવાનું શરૂ કરી દીધું. આખા ગામની સામે તેમની ખૂબ બેઇજ્જતી થઈ રહી હતી. તે ત્રણેય મારા પગ પકડીને રડવા લાગ્યા. પિતાજી, અમને માફ કરી દો, પણ એવું ન કહો કે અમે તમારા દીકરાઓ નથી. અમારો તમારી સાથે કોઈ સંબંધ નથી. મેં કહ્યું, મારો વેપાર શું ઠપ થઈ ગયો? મને બીમારી શું લાગી ગઈ? તમે લોકોએ તો મને બોજ સમજવાનું શરૂ કરી દીધું. એકબીજા પર નાખવા લાગ્યા. પણ તમને શું લાગે છે કે મારો આ દુનિયામાં કોઈ નથી? આ મારા પોતાના ભાઈ બહેન છે, જેમને હંમેશા મારો સાથ આપ્યો. આજે હું તમને લોકોને એ જ હકીકત જણાવવા માંગુ છું. મને નથી ખબર કે તમે લોકો મારી સંતાન છો કે નહીં, પણ તમે એક એવી સ્ત્રીના શરીરમાંથી જન્મ લીધો છે જે બદચલન હતી, જે મારો વિશ્વાસ જીતીને બીજા પુરુષો સાથે સંબંધ બાંધતી હતી. જ્યારે મને તેની હકીકત વિશે ખબર પડી તો મેં તેને છોડી દીધી. તમારા લોકો માટે મેં શું નથી કર્યું. મને લોકોએ બહુ કહ્યું કે હું બીજા લગ્ન કરી લઉં, પણ મેં તમારા કારણે ક્યારેય બીજા લગ્ન ન કર્યા. કારણ કે હું મારા બાળકોની જિંદગી બરબાદ થતી જોઈ શકતો ન હતો. મેં મારા ખરાબ સમયમાં તમારી હકીકત જોઈ લીધી. એટલે હું આખા ગામની સામે એલાન કરી રહ્યો છું કે મારો તમારી સાથે કોઈ સંબંધ નથી, અને હવે પછી તમે લોકો અહીં ક્યારેય ન આવતા. હું મારી બધી જમીન જાયદાદ મારા બધા ભાઈ બહેનોમાં વહેંચી રહ્યો છું. તમે લોકો ચોક્કસપણે તે ચરિત્રહીન સ્ત્રીના જ દીકરાઓ છો, જે મારી પીઠ પાછળ મને દુઃખો આપતી રહી. તમે એ વાત સાબિત કરી દીધી કે તમે તેના જ દીકરાઓ છો, કારણ કે તે મારી પીઠ પાછળ મને ધોખો આપી રહી હતી અને તમે સામેથી મારા પર વાર કરી રહ્યા હતા. જ્યારે તેમને ખબર પડી કે હું મારી બધી જમીન જાયદાદ મારા ભાઈ બહેનોમાં વહેંચી રહ્યો છું તો તેમને ખૂબ અફસોસ થયો હતો. તેમણે બહુ માફી માંગી, પણ એક સમય એ હતો જ્યારે મેં તેમની માને પણ માફ નહોતી કરી. હવે હું તેમને પણ ક્યારેય માફ નહીં કરું. તે રડતા રડતા અને અફસોસ કરતા ત્યાંથી જતા રહ્યા હતા. મેં વકીલને બોલાવીને મારી બધી જાયદાદ
મારા ભાઈઓમાં વહેંચી દીધી હતી અને મારી બહેનોને પણ. તેઓ ના પણ પાડી રહ્યા હતા, પણ સાથે જ તેમણે એ પણ કહ્યું હતું, હવે તું શહેરમાં ક્યારેય નહીં જાય, અમારી સાથે અહીં જ રહીશ, જેમ આપણે પહેલા એક સાથે રહેતા હતા. મેં મારા દીકરાઓ સાથે તો બધા સંબંધો હંમેશા માટે ખતમ કરી દીધા હતા. થોડા સમય પછી મને ખબર પડી કે ત્રણેય વહુ ખરાબ હાલતમાંથી પસાર થઈ રહ્યા છે. બંને દીકરાઓની નોકરી જતી રહી અને સૌથી મોટો દીકરો ગરીબી ભરી જિંદગી પસાર કરી રહ્યો છે. જે દીકરાઓને સારી જિંદગી આપવા માટે મેં મારી આખી જિંદગી દાવ પર લગાવી દીધી હતી, તેમણે જાતે જ પોતાના હાથથી પોતાનું બધું બરબાદ કરી લીધું હતું. હું કંઈ કરી શકતો નહોતો. મેં ક્યારેય પાછું વળીને તેમની તરફ ન જોયું. તેમણે ઘણી વાર મારી પાસે માફી માંગવાની કોશિશ કરી, પણ મેં તેમને ક્યારેય માફ ન કર્યા. હું અહીં હવે મારા ભાઈ બહેનો સાથે ગામમાં રહું છું. મારા ગામની સુગંધમાં ખુશ રહું છું. મારા ગામના લોકો સાથે શાંતિથી જિંદગી પસાર કરી રહ્યો છું. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે. અને એકવાર ફરીથી કહું મિત્રો, ચેનલ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. દરરોજ નવી નવી કોમેન્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.